નમસ્કાર દર્શક મિત્રો, નજર હળવદની સાથે હું છું ડૉક્ટર ચતુર। ખાસ કરીને વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રથી કચ્છ તરફ જતો રસ્તો નેશનલ હાઈવે છે જે બંધ કરી દેવામાં આવ્યો હતો અને જ્યારે વધુ વરસાદના કારણે મચ્છુ નદીમાં પાણી ઓવરફ્લો થયું અને વધારે દરવાજા ખોલવા પડ્યા ડેમના, એના કારણે મચ્છુ નદી છે એ બે કાંઠે બની હતી ને એના કારણે આ જે કચ્છ હાઈવે છે માળિયાથી કચ્છ તરફ જતો એ હાઈવે ઉપર પાણી ફરી વળ્યું હતું। આમ તો રેલ માર્ગ પણ બંધ હતો। ખાસ કરીને વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રથી કચ્છને જોડતો આ હાઈવે છે એમાં વાત કરીએ તો સુરેન્દ્રનગર હોય, ભાવનગર હોય, જામનગર હોય, જુનાગઢ હોય કે પછી સોમનાથ હોય કે પછી અમદાવાદથી આ જે સૌરાષ્ટ્ર વિસ્તાર આવેલો છે, આ સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી કચ્છ તરફ જતો આ નેશનલ હાઈવે છે અને આ નેશનલ હાઈવેને 24 કલાક બંધ રહ્યો હતો। ત્યારે આજે 10:30 વાગે પ્રફુલભાઈ પાનસુરિયા જેઓ રાજ્ય પ્રભારી મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આ રસ્તો ખુલ્લો કરી દેવામાં આવ્યો છે અને ફરી વાહન વ્યવહાર શરૂ કરી દેવામાં આવ્યો છે। મહત્વની વાત કરીએ તો કચ્છને જતા બે રસ્તાઓ છે, એક આ નેશનલ હાઈવે છે અને બીજો રાધનપુર તરફથી આવતો હાઈવે છે। રાધનપુર હાઈવે એ ચાલુ હતો અને પરંતુ અહીંયાથી સૌરાષ્ટ્રથી જતો આ રોડ, ખાસ કરીને વાત કરવામાં આવે તો મોરબી અને માળિયા તરફથી કે અમદાવાદથી કચ્છ તરફ જતો આ રસ્તો બંધ હતો, વાહન વ્યવહાર બંધ હતો, ટ્રક ડ્રાઈવરો ફસાયા હતા, રેસ્ક્યુ થયું હતું। ઘણી બધી આપે પણ સોશિયલ મીડિયા અને મીડિયા, પ્રિન્ટ મીડિયા તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયામાં જોયું હતું, કારણ કે સમગ્ર ગુજરાત જ્યારે હાઈ એલર્ટ હતું અને રેડ એલર્ટના કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો હતો। ઘણા બધા વિસ્તારોમાં હજુ પણ વરસાદ વરસી રહ્યો છે, થોડો ધીમો અત્યારે પણ વરસાદ વરસી રહ્યો। ઘણા બધા નાના રસ્તાઓ હજુ પણ બ્લોકેજ છે, આપ પણ જાણો છો, પરંતુ રાજ્ય સરકાર દ્વારા પણ અપીલ કરવામાં આવે છે અને અમે પણ નજર હળવદના માધ્યમથી આપને સોશિયલ મીડિયા થ્રુ અપીલ કરીએ છીએ કે જરૂરી હોય તો જ બહાર જાઓ, બહાર જવાનું ટાળો। જ્યાં મહત્વની વાત એ પણ છે, જે આપણે ટ્રકો જોઈ રહ્યા છીએ કચ્છ તરફથી આવી રહ્યા છે, જે રાજસ્થાન આરજે એ રાજસ્થાન તરફ જઈ રહ્યા છે, એટલે કે જે વાહનો ફસાયા હતા એ વાહન વ્યવહાર ફરી શરૂ થયો છે। આમ જોઈએ ત્યારે મહત્વની વાત એ પણ કરીએ કે કચ્છ હાઈવે છે, આમ કચ્છ એ ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ બહુ મોટો જિલ્લો છે અને ઉદ્યોગની દ્રષ્ટિએ પણ આપણને કચ્છમાં ઘણા બધા મોટા ઉદ્યોગો પણ જોવામાં આવે છે, જેમ કે કચ્છ વિસ્તારને જોડતું સૌરાષ્ટ્ર હારે કનેક્ટિવિટી હોય કે અમદાવાદ હારે કનેક્ટિવિટી હોય, આ તમામ વાહન વ્યવહારો, ટ્રાફિક, આમ તો સુરજબારીનો પુલ અવારનવાર ટ્રાફિક થતું હોય છે, આપ પણ જોવો છો ક્યારેક કલાકો સુધી ત્યાં ટ્રાફિક થતું હોય છે। પરંતુ જ્યારે વધુ વરસાદના કારણે મોરબી જિલ્લામાં મચ્છો ડેમના પાટિયા ખોલવામાં આવ્યા હતા અને આ મચ્છો ડેમના પાટિયા ખોલવાના કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં મચ્છો નદીમાં પાણી આવ્યું હતું અને મચ્છો નદીના પાણીના કારણે હાઈવે પર પાણી ફરી વળ્યા હતા। આમ તો રેલ માર્ગ પર પણ પાણી ફરી વળ્યા છે અને હાઈવે પર પાણી ફરી વળવાના કારણે હાઈવેને બંધ કરવામાં આવ્યો હતો। ગત 24 કલાક હાઈવે બંધ રહ્યો છે, ત્યારે રાજ્ય પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયાએ જાહેરાત કરી દેવામાં આવી છે કે આ રોડ ફરી ખુલ્લો। આમ તો તંત્રએ દિવસ રાત જોયા વગર મહેનત કરી છે અને સૌ ટીમને ફરી રસ્તો ચાલુ કરી દેવા માટે તનતોડ મહેનત કરવા બદલ અમે પણ અભિનંદન પાઠવીએ છીએ, કારણ કે સૌરાષ્ટ્રનું કચ્છમાં જવાનું પ્રવેશ દ્વાર એટલે સુરજબારીનો પુલ અને સામખિયારી, આમ તો માળિયાથી જતો રસ્તો છે ને એ સૌરાષ્ટ્રથી કચ્છમાં જતો પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે અને આ પ્રવેશ દ્વાર જ્યારે બંધ હતું ત્યારે ફરી કચ્છમાં જવા માટે રસ્તો ખુલ્લો થયો છે। ત્યારે વધુ મિત્રો લોકો સુધી શેર કરો, એટલે જે લોકો કચ્છમાં હોય કે કચ્છ તરફ જવાના હોય એ અત્યારે પોસ્ટપોન સ્ટેન્ડ બાય હતા, એ લોકો હવે જઈ શકશે અને નજર હળવદના સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી આપ જોઈ રહ્યા છો આવા જ સમાચારો તેમજ અવનવી વાતો અને સ્ટોરીઓ જોવા માટે થઈ અને નજર હળવદને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। મને આપશો રજા। નમસ્કાર મિત્રો।